બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ તાલુકાના ડોડ ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં ડૂબી જવાથી 3 નિર્દોષ બાળકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ બાળકો તળાવમાં પાણી ભરવા માટે ગયા હતા ત્યારે અચાનક એક બાળકનું પગ લપસતા તે પાણીમાં પડી ગયો હતો। પોતાના ભાઈને બચાવવા માટે 2 બહેનો પણ તાત્કાલિક તળાવમાં કૂદી પડ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ 3 બાળકો પાણીમાં ડૂબી ગયા અને બહાર આવી શક્યા નહીં। આ સમગ્ર ઘટના તેમની માતાની નજર સામે જ બની હતી, જેને કારણે પરિવાર પર આકાશ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને લગભગ 1 કલાક સુધી શોધખોળ કર્યા બાદ 3 બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને પરિવારજનોએ પોતાના સંતાનો ગુમાવતા કરુણ રડારોડ મચ્યો છે। અહીંયા એક ભાઈ પાણી ભરવા આવ્યો હતો, એ અંદર લપસીને પડી ગયો। બીજો બચાવવાના કારણે બીજું પડી ગયું, ત્રીજું બચાવવા જતા એ ત્રીજું અંદર પડી ગયું। 3 અંદર જતા રહ્યા અને એની મમ્મી દેખી લીધું, હલ્લો મચાયા। તે આજુબાજુના માણસો બોલાયા, એ કરી ટૂંકા પાડી અને બોલાવી અને એ આ માણસો ગામમાં ભેગા કરી અને બહાર કાઢ્યા અંદરથી, અને બહાર કાઢતા અહીંયા 3 એક્સપાયર થઈ ગયા।